નમસ્કાર. ચાલો આજે આપણા સૂર્યમંડળના સૌથી મોટા અને ભવ્ય ગ્રહ ગુરુની એક સફર પર નીકળીએ. આ કોઈ સામાન્ય સફર નથી. આ એક એવી દુનિયાની મુલાકાત છે જે આપણી કલ્પના કરતાં પણ ક્યાંય વધારે વિશાળ અને રહસ્યમય છે. શરૂઆત જ એક એવી વાતથી કરીએ જે મગજને ચક્કર ખવડાવી દે. આપણી પૃથ્વી કેટલી વિશાળ છે, બરાબર? હવે કલ્પના કરો કે આવી એક નહીં, બે નહીં, પણ પૂરી 1300 પૃથ્વીઓ ગુરુગ્રહની અંદર આરામથી ફિટ થઈ શકે છે. બસ આ એક જ આંકડો એની ભવ્યતા સમજવા માટે કાફી છે. એને આકાશી દાનવ કહેવામાં કંઈ ખોટું નથી. તો ચાલો આપણી આ સફરના પહેલા પડાવ પર આ ગ્રહોના રાજા સાથે મુલાકાત કરીએ. એને રાજા કેમ કહેવાય છે? કારણ કે ગુરુ માત્ર એક ગ્રહ નથી. એ તો આપણા સૂર્યમંડળનો એવો દબદબાવાળો સભ્ય છે જે જાણે બધા પર રાજ કરતો હોય. એની બેઝિક ઓળખ શું છે? વેલ, એ સૂર્યથી 5મા નંબરે આવે છે. પણ એની અસલી ઓળખ તો એના કદમાં છે. એ કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો હોય તો આમ વિચારો. આપણા સૌરમંડળના બાકીના બધા જ ગ્રહોને ભેગા કરી દઈએ તો પણ એ બધાનું કુલ વજન ગુરુ કરતાં ઓછું થાય. ખરેખર અકલ્પનીય છે. ઓકે, તો એ આટલો મોટો છે એ તો સમજાયું. પણ સવાલ એ છે કે આટલો વિશાળ ગ્રહ આખરે બન્યો છે શેનો? કારણ કે એની બનાવટ આપણી પૃથ્વી કરતાં બિલકુલ, અને મારો મતલબ છે બિલકુલ અલગ છે. એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ગેસ જાયન્ટ. આનો મતલબ શું? મતલબ કે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનો બનેલો એક બહુ જ મોટો ગોળો છે. અને સૌથી મજેદાર વાસ્તુ એ છે કે ત્યાં કોઈ જમીન જ નથી. એટલે કે ત્યાં ઉતરવાનો વિચાર પણ કરીએ તો પગ નીચે મૂકવા માટે કશું જ નક્કર નથી, બસ વાયુ અને વાયુ જ. તો જમીન નથી, ખાલી ગેસ છે. તો પછી એની સપાટી પર શું થતું હશે? ચાલો હવે ગુરુના તોફાની વાતાવરણમાં ડૂબકી મારીએ. અને હું તોફાની શબ્દનો ઉપયોગ હળવાશથી નથી કરી રહ્યો. અહીં સૌરમંડળનું સૌથી જૂનું અને સૌથી ભયાનક હવામાન જોવા મળે છે. તો એ જ સવાલ કે આખરે આ ગેસના ગોળા પર થઈ શું રહ્યું છે? એવું તો શું છે જે એના વાતાવરણને આટલું તોફાની બનાવે છે? વેલ, જવાબ ખરેખર ચોંકાવનારો છે. ગુરુની સપાટી પર એક લાલ રંગનો મોટો ધબ્બો દેખાય છે જેને ગ્રેટ રેડ સ્પોટ કહે છે. પણ એ કોઈ ધબ્બો નથી, એ એક મહાભયાનક તોફાન છે. એટલું મોટું કે આપણી આખી પૃથ્વી એમાં સમાઈ જાય. અને આ તોફાન આજકાલનું નથી, એ સેંકડો વર્ષોથી ત્યાં ચાલી રહ્યું છે. સાથે જ ત્યાં 500 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાય છે. અને એના વાતાવરણમાં જે સુંદર રંગબેરંગી પટ્ટાઓ દેખાય છે એ પણ આ તોફાની વાતાવરણની જ દેન છે. ગુરુ પોતે તો અદ્ભુત છે જ, પણ એ એકલો નથી. એની આસપાસ તો જાણે એનું પોતાનું જ એક નાનકડું સૂર્યમંડળ છે. ચાલો હવે ગુરુના આ વિશાળ ચંદ્ર પરિવાર પર એક નજર કરીએ. કેટલા ચંદ્ર હશે? 1, 2, 10? ના, અત્યાર સુધીમાં શોધાયેલા ચંદ્રની સંખ્યા છે 90 કરતાં પણ વધુ. 90થી પણ વધારે? આટલો મોટો ચંદ્ર પરિવાર એના પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળનો જ કમાલ છે. સાચે જ એક રાજાની જેમ એણે બધાને પોતાની આસપાસ બાંધી રાખ્યા છે. આ 90થી વધુ ચંદ્રોમાંથી 4 તો એવા છે જે ખૂબ જ ખાસ છે. આયો, યુરોપા, ગેનીમેડ અને કેલિસ્ટો. એમને ગેલિલિયન મૂન્સ કહેવાય છે. અને એમાંથી ગેનીમેડ તો એક રેકોર્ડ હોલ્ડર છે. એ માત્ર ગુરુનો જ નહીં પણ આપણા પૂરા સૂર્યમંડળનો સૌથી મોટો ચંદ્ર છે. એ એટલો મોટો છે કે બુધ ગ્રહ કરતાં પણ મોટો છે. વિચારો, એક ચંદ્ર એક ગ્રહ કરતાં પણ મોટો. ચાલો હવે આપણી આ સફરના અંત તરફ જતા ગુરુ વિશેની કેટલીક બીજી આશ્ચર્યજનક અને વિચિત્ર બાબતો પર ફટાફટ એક નજર નાખી લઈએ. પહેલી વાત, એનો દિવસ. ગુરુ આટલો મોટો હોવા છતાં એ પોતાની ધરી પર બહુ જ ઝડપથી ફરે છે. એટલી ઝડપથી કે ત્યાં એક દિવસ માત્ર 10 કલાકમાં પૂરો થઈ જાય છે. જે આપણો દિવસ 24 કલાકનો છે ત્યાં ગુરુનો દિવસ 10 કલાકમાં જ ખતમ. પણ જ્યાં એનો દિવસ આટલો ટૂંકો છે ત્યાં એનું વર્ષ ઘણું લાંબુ છે. સૂર્યની એક ચક્કર પૂરી કરવામાં એને આપણા પૃથ્વીના લગભગ 12 વર્ષ જેટલો સમય લાગે છે. અને ત્યાંનું તાપમાન બરફ જમાવી દે તેવી ઠંડી. એના વાદળોનું ઉપરનો સરેરાશ તાપમાન -145 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એટલે કે હાડ થીજાવી દે તેવી ઠંડી. અને છેલ્લી પણ સૌથી દમદાર વાત, એનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એ આપણા સૂર્યમંડળના કોઈ પણ ગ્રહ કરતાં સૌથી વધુ શક્તિશાળી છે. કેટલું? આપણી પૃથ્વી કરતાં લગભગ 20,000 ગણું વધારે. તો
એનું વિશાળ કદ, સદીઓથી ચાલતું મહાતોફાન, 90થી વધુ ચંદ્રનો પરિવાર અને આટલું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર, આ બધું જ એને ગ્રહોનો રાજા બનાવે છે. આ બિરુદ એને અમસ્તું જ નથી મળ્યું. એટલે હવે પછી જ્યારે રાત્રે આકાશમાં પેલો સૌથી તેજસ્વી તારો દેખાય જે ખરેખર ગુરુ ગ્રહ છે, ત્યારે એક ક્ષણ માટે વિચારજો. આપણે શું જોઈ રહ્યા છીએ? શું એ માત્ર એક પ્રકાશનું ટપકું છે, કે પછી એક એવી અદ્ભુત દુનિયા છે જ્યાં આપણી પૃથ્વી કરતાં પણ મોટા તોફાનો સદીઓથી ચાલી રહ્યા છે અને જેની આસપાસ એક આખો ચંદ્ર પરિવાર પરિક્રમા કરી રહ્યો છે?